જય શ્રી કૃષ્ણ મિત્રો, જય માતાજી। 3-4 દિવસ ઉપર જ મેં એક વિડીયો અપલોડ કરેલો હતો કે કેન્સર થાય તો શું કરવું પડે, કેવી રીતે કરવું પડે। સૌપ્રથમ તો કેન્સરમાં હું તમને એક વાત માહિતી આપી દઉં કે શક્ય એટલી હળદર આયુર્વેદિક મળે તો ઘણું સારું છે અને ઘણી જગ્યાએ આયુર્વેદિક હળદર મળે જ છે। હળદરનો સૌથી વધારે ઉપયોગ કરવાનો રહેશે તમારે। જેટલી બને જેટલી શક્ય હોય એટલી તમે હળદર પીશો। પછી તમે ટ્રીટમેન્ટ કરાવશો એ વસ્તુ આખી અલગ છે, ધીરે ધીરે ટ્રીટમેન્ટ કરાવતું રહેવાનું, પણ હળદરથી તમને 100% ફરક પડશે। બીજું કે હું માનું છું કે કેન્સર થાય એટલે ઘણા લોકો આપણાથી દૂર થઈ જાય છે, ઘણા લોકો, અને મેં નજરે જોયેલું છે, પણ ઘણા લોકો એવા પણ હોય છે કે તમને સાચવી લે છે, બરાબર છે। બાકી તો આમાં શું છે કે તમે હળદર છે, અને ખાસ કરી અને તમારે જો શાંતિપૂર્વક જીવવું હોય તો તમારે મોરસ એટલે કે ખાંડ બિલકુલ લેવાની નથી। ખાંડ તમને હેરાન કરી નાખશે। અને કેન્સરની અંદર સૌથી વધારે કે શું છે કે તમારે ઘણું બધું જતું કરવું પડશે। તમારી ઊંઘ, તમારા કપડાં, તમારો હાવ ભાવ, વિચારસરણી બધું જ ચેન્જ થતું રહેશે। અને જ્યારે કેન્સરના ઓપરેશન કરશો, રેડિયેશન કે સિટી સ્કેન તમારા થશે તો સૌથી પહેલાં તમારો મોટામાં મોટો સામનો ગરમીનો કરવો પડશે। અદ્ભુત ગરમી લાગશે તમને। જે લોકો સુખી છે એમને કોઈ ચિંતા જ નથી, કારણ કે એ લોકો તો એસીમાં રહેવાના છે, પણ જે સામાન્ય માણસ છે એમની માટે કૂલર અને પંખો એના સિવાય કોઈ બીજો રસ્તો છે નહીં। તો તમારે સૌપ્રથમ તો એમાં હળદરનો ખાસ ઉપયોગ કરવાનો છે કે હળદરથી તમને ઘણો બધો ફાયદો રહેશે। તમારી પીડા પણ ઓછી થતી જશે। અને બીજું કે ખાંડ બિલકુલ લેવાની નથી। ખાંડ તમે જેટલી મૂકી દેશો એટલો તમને સૌથી મોટામાં મોટો ફાયદો છે। સૌથી મોટામાં મોટો શત્રુ જો કોઈ હોય કેન્સરનો તો એ ખાંડ છે। અને એનાથી બેસ્ટ જીવન જીવવું હોય ને તો બીજાની મોહ માયા મૂકી જ દેવાની। કોણ શું કરે છે, કેવી રીતે કરે છે, કેમનું કરે છે, શું કરવા કરે છે, આ બધી મોહ માયા મૂકી જ દેવાની છે। બિંદાસ જીવન જીવવાનું છે। હરો ફરો, મજા કરો, યોગ્ય લાગે એની સાથે વાત કરો, યોગ્ય લાગે એની સાથે ચર્ચા કરો। આ દુનિયાની અંદર કોઈ કોઈનું નથી, તમે તમારી જાત માટે જ તમે પરફેક્ટ છો। કોણ તમારી કેવી વાત કરશે એની સાથે તમારે કોઈ લેવા દેવા રાખવાનું નથી। સમાજમાં ઘણા એવા યોદ્ધાઓ પડ્યા છે કે જે તમને સાચવી લેશે। ઘણા સારા લોકો ઘણા બધા એવું કહેતા હોય છે કે દુનિયા ખરાબ છે, દુનિયા, અરે યાર આપણા બજેટમાં ના બેસે એટલે કે દુનિયા ખરાબ